જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગીતાજીનો અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ। સનાતન વૈદિક ધર્મમાં એકાદશીનું વ્રત સર્વમાન્ય થયેલું છે। બીજા બધા વ્રતો કરતાં એકાદશીનો મહિમા શાસ્ત્રકારોએ અધિક કહેલો છે। આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે। આ વ્રતના અનુષ્ઠાનથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની પ્રાપ્તિ મેળવી શકાય છે એ બતાવનારા આખ્યાનો સહિત એકાદશીના વ્રતોનો મહિમા ઘણેરો છે। તે પ્રમાણે શ્રદ્ધાપૂર્વક જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે। આજે એકાદશી નિમિત્તે આપણે સાંભળીશું ગીતાજીનો અધ્યાય 5મો કર્મ સંન્યાસ યોગ। શ્રી ભગવાન બોલ્યા, હે દેવી, હવે સર્વજનો વડે સન્માનિત 5મા અધ્યાયનું મહાત્મ્ય કહું છું, તે ધ્યાન દઈને સાંભળો। મદ્ર દેશમાં પુરુકુત્સપુર નામે એક નગર છે। તેમાં પિંગલ નામે એક બ્રાહ્મણ રહેતો હતો। તે સર્વથા નિષ્કલંક વેદપાઠી બ્રાહ્મણોના પ્રસિદ્ધ વંશમાં જન્મ્યો હતો। તેણે પોતાના કુળને યોગ્ય વેદશાસ્ત્રોના સ્વાધ્યાયનો ત્યાગ કરીને ઢોલ નગારા વગાડી નાચ ગાનમાં મન લગાવ્યું। ગીત, નૃત્ય અને વાજિંત્રો વગાડવાની કલામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી અને તેના દ્વારા તે રાજભવન સુધી પહોંચી શક્યો હતો। હવે તે રાજા સાથે રહેવા લાગ્યો અને પરાઈ સ્ત્રીઓ સાથે ભોગવિલાસમાં રહેવા લાગ્યો। તેનું ચિત્ત સ્ત્રીઓમાં જ રમતું હતું। ધીરે ધીરે અભિમાન વધવાથી ઉચ્છખલ થઈને તે એકાંતમાં રાજા આગળ બીજાઓના દોષ વર્ણવતો। પિંગલને એક સ્ત્રી હતી જેનું નામ અરુણા હતું। તે નીચ કુળમાં જન્મેલી હતી અને કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી હંમેશા આવા પુરુષોની શોધમાં રહેતી હતી। તેણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાતે તેનું માથું કાપી નાખ્યું। તેની લાશ જમીનમાં દાટી દીધી। આ રીતે પ્રાણમુક્ત થઈ પિંગલ યમલોકમાં પહોંચ્યો અને ભીષણ નરકને ભોગવીને નિર્જન વનમાં ગીધ થયો। અરુણા પણ ભખંદર રોગથી પીડિત થઈને સુંદર શરીરનો ત્યાગ કરીને ઘોર નરક ભોગવ્યા બાદ તે જ વનમાં મેના થઈ। એક દિવસ તે દાણા ચણવા માટે આમ તેમ ઉડતી હતી। ત્યાં પેલા ગીધે પૂર્વજન્મના વેરને લીધે તેને પોતાની તીવ્ર નખોથી ચીરી નાખી। મેના ઘાયલ થઈને પાણીથી ભરેલી માનવ ખોપડીમાં પડી। ગીધે ફરીથી તેને ઉપર ઝાપટ મારી। એટલામાં ઝાડ પાથરનાર શિકારીએ તેને બાણથી વીંધી નાખ્યું। તેના પૂર્વજન્મની પત્ની મેના તે ખોપડીમાં પાણીમાં મરણ પામી હતી। પછી તે ક્રૂર પક્ષી પણ તેમાં જ ડૂબી ગયું। ત્યારે યમદૂતો તે બંને ત્યાં પોતાના પહેલાંના પાપોને યાદ કરીને બંને ભયભીત થઈ રહ્યા હતા। તે પછી યમરાજે જ્યારે તેને ધૃણિત કર્મો ઉપર દ્રષ્ટિપાત કર્યો ત્યારે તેમને ખબર પડી કે મૃત્યુ વખતે અકસ્માત ખોપડીના જળમાં સ્નાન કરવાથી બંનેના પાપો નષ્ટ થઈ ચૂક્યા હતા। ત્યારે યમરાજે તે બંનેને ઈચ્છિત લોકમાં જવાની આજ્ઞા કરી। આ સાંભળી પોતાના પાપોને યાદ કરતા તે બંને ઘણા આશ્ચર્યમાં પડ્યા અને ધર્મરાજ પાસે જઈને તેને ચરણોમાં વંદન કરીને પૂછવા લાગ્યા, હે ભગવાન, અમે બંનેએ પૂર્વજન્મમાં અતિ ઘૃણિત પાપ કર્યા છે, પછી અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું શું કારણ છે? કૃપા કરીને અમને જણાવો। યમરાજ બોલ્યા, ગંગાના કિનારે વટ નામનો એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતો હતો। તેઓ એકાંતવાસ કરનારા, મમતા રહિત, શાંત, વિરક્ત અને કોઈની સાથે દ્વેષ ન રાખતા હતા। દરરોજ ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરવાનો નિયમ હતો। 5મો અધ્યાય સાંભળીને પણ મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે। તે જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો। ગીતાના પાઠથી તેમની કાયા નિર્મળ બની ગઈ। તેઓ આત્મજ્ઞાન મેળવી ચૂક્યા હતા। તે જ મહાન મહાત્માની ખોપડીનું પાણી લાગવાથી તમે બંને જણા પવિત્ર થઈ ગયા। માટે હવે તમે મનોવાંછિત લોકમાં જાઓ, કારણ કે ગીતાના 5મા અધ્યાયના મહાત્મ્યથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો। શ્રી ભગવાન બોલ્યા, સર્વ પ્રત્યે સમાન ભાવ રાખનારા ધર્મરાજ વડે આ રીતે સમજાવતા તેઓ બંને ખૂબ જ પ્રસન્ન થયા અને વિમાનમાં બેસીને વૈકુંઠ તરફ ગયા। અધ્યાય 5મો। અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન છે તે કહો। શ્રી ભગવાન બોલ્યા, કર્મ સંન્યાસ મન, ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સઘળા કર્મોના કરતાપણાનો ત્યાગ અને કર્મયોગ સમત્વ બુદ્ધિથી ભગવર્થે કર્મો કરવા।
આ બેય પરમ કલ્યાણ કરનારા છે, પરંતુ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે. હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે, ન તો કોઈથી આકાંક્ષા રાખે છે, તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા જોઈએ. કેમ કે રાગ, દ્વેષ, દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે, ડાહ્યા માણસો નહીં. કેમ કે બંનેમાંથી એકમાં પણ સમક્ય રીતે ઉપસ્થિત માણસ બેયના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે. જ્ઞાનયોગીઓ વડે જે પરમધામ પ્રાપ્ત કરાય છે, કર્મયોગીઓ વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે. આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જ જુએ છે, તે જ યથાર્થ જુએ છે. તેમ છતાં પણ જે મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ, મન, ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોમાં કર્તાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે, જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનારા કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે. જેનું મન પોતાને વશ છે, જે જીતેન્દ્રિય છે, જેનું અંતઃકરણ વિશુદ્ધ છે તથા સઘળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જ જેનો આત્મા છે, એવા કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી. તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો, સાંભળતો, સ્પર્શ કરતો, સૂંઘતો, જમતો, ચાલતો, ઊંઘતો, શ્વાસ લેતો, બોલતો, ત્યાગતો, ગ્રહણ કરતો, તેમજ આંખો ઉઘાડતો કે મીંચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિય પોતપોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે, એમ સમજીને નિઃશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો. જે માણસ બધા કર્મોને પરમાત્માને અર્પીને તેમજ આસક્તિ છોડીને કર્મ કરે છે, તે માણસ જડથી કમળના પાંદડાની પેઠે પાપથી લેપાતો નથી. કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સઘળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતઃકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે. કર્મયોગી કર્મોના ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ સ્વરૂપ શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે. અંતઃકરણ જેના વશમાં છે, એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને જ નવ દ્વારોના શરીરરૂપી ઘરમાં સઘળાય કર્મોને મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપમાં સ્થિત રહે છે. પરમેશ્વર માણસોના ન તો કર્તાપણાને, ન તો કર્મોને કે ન તો કર્મફળના સંજોગને સર્જે છે, પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રવૃત્તિ જ પ્રવર્તે છે. સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને, પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે. પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે, એમનું એ જ્ઞાન સૂર્યને એ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને સમર્પિત કરે છે, એટલે કે પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કાર કરે છે. પરમાત્મામાં જેમનું મન ત્રદુપ્ત થઈ રહ્યું છે, પરમાત્મામાં જેમની બુદ્ધિ ત્રદુપ્ત થઈ રહી છે અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે, એવા પરમાત્મા પરાયણ મનુષ્ય જ્ઞાન દ્વારા પાપ રહિત થઈને અનુપરાવૃત્તિ એટલે કે પરમ ગતિને પામે છે. એવા જ્ઞાનીજનો વિદ્યા વડે વિનયશીલ બ્રાહ્મણો તથા ગાય, હાથી, કૂતરા અને ચાંડાલોમાં સમાન દ્રષ્ટિ જ વાળા જ હોય છે. જેમનું મન સમાન ભાવના સ્થિત છે, તેમણે આ જીવંત અવસ્થા જ સકળ જીતી લીધી છે, એટલે કે તેઓ જીવિત અવસ્થામાં જ સંસારથી મુક્ત છે. કેમ કે સચ્ચિદાનંદ ઘન પરમાત્મા નિર્દોષ અને સમ છે, માટે તેઓ સચ્ચિદાનંદ ઘન પરમાત્મા જ નિસ્થિત છે. જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં, તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં, એ સ્થિર બુદ્ધિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા એકાત્મ ભાવે કાયમ સ્થિત છે. બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત જે ધ્યાન જતીન સાત્વિક આનંદ છે, એને પામે છે. એ પછી તે સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્મા ધ્યાન સ્વરૂપ યોગમાં અભિન્ન ભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે.
જે આ ઇન્દ્રિય અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જોકે વિષયી માણસોને સુખ સ્વરૂપ ભાસે છે તો પણ નિઃશંકપણે દુઃખના જ હેતુ છે. વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે. માટે હે કૌંતેય, ડાહ્યો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી. જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે, આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરનારો છે એ સચ્ચિદાનંદ ઘન પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલા સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે. જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે, જેઓ પ્રાણી સર્વ પ્રાણીઓના હિતમાં રત છે, તેમજ જેમનું જીતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિર છે, એવા બ્રહ્મવેતા માણસો શાંત બ્રહ્મને પામે છે. કામ ક્રોધ વિનાના જીતેલા ચિત્તવાળા પરબ્રહ્મ પરમાત્માનો સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોર શાંત પરબ્રહ્મ પરમાત્મા જ પરિપૂર્ણ છે. બહારના વિષય ભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દ્રષ્ટિ ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકાના વિચરણ પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેને ઇન્દ્રિય, મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષપરાયણ મુનિ પરમાત્મા સ્વરૂપનું હંમેશા ચિંતન કરનાર, ઈચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત જ રહે છે. મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર, સઘળા લોકોના ઈશ્વરનો ઈશ્વર તેમજ સઘળા પ્રાણીઓનો સુહૃદય એટલે કે સ્વાર્થ વિનાના દયાળુ અને પ્રેમ કરનાર એવા તત્વથી જાણીને શાંતિને પામે છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુપનિષદ્યુદ્ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.